સિયારામ મિત્રો, આ લખીજી અમજીજી ગામ નાની ટુકડી જે લોક પામ્યા અને એમનો આજે કારજ શનિવાર તારીખ 24/2026ના રોજ કાલ રાખેલું હતું. તો અમે કાલમાં આવ્યા છીએ અને ભગવાનને ગમે ખરું તો એના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને એમના સર્વે કુટુંબને પણ સહન શક્તિ આપે ભગવાન. તો બધાને જય સિયારામ મિત્રો, જય આમ સુધી લીધતા હતા તારના મારા સંબંધ હોનાથી વર્ષો સુધી હું એમના પરિવાર હારે વણાયેલો માણસ. તાર તો આ નોકરી કરતો હતો હું એસએસબીમાં. એવા ટાઈમે પણ મારે આ ગામમાં હામચી આવવાનું થયું કદાચ રસિકભાઈ ખરું ને. એટલે અમથાજીની સાથે મારા સંબંધ એના પછી લખધીરજી રિલેશન મારા બરકરાર રહ્યા. લખધીરજી મધ્યાહન ભોજનમાં કામ કરે અને ક્યારે પણ આવવાનું થાય મને મળે તારે પ્રેમ. એમના ઘરે પણ આવો, એમનો આખો પરિવાર મને જાણે, બેન પણ મળો કે એમની દીકરો જાતો રહ્યો. દીકરો નાનો હતો, એક્સિડન્ટ થયો, મને બહુ દુઃખ ત્યારે પણ લાગ્યું હતું. ત્યારે પણ અચાનક હું આવ્યો હતો. લખધીરજીને ત્યારે તકલીફ થઈ 4-5 વર્ષ થઈ ગયા છે મને લાગે હોનાથી. એવા ટાઈમે મને બજારમાં મળ્યા, અમે બે ચા પીધો. મને કે બળવંત થોડી તકલીફ મને થઈ છે. તો મેં એમને વાત કરેલી કે તમારે છે ને એનો આપણે બ્લોડ મુકાવી દો કદાચ, તો એને કોઈ કામ જ મારા લાયક કહેતું. પણ કે ના મને એટલી પ્રોબ્લેમ નથી, તકલીફ નથી, આમ ઠીક છે કે. છતાં આ વ્યક્તિ 4-5 વર્ષ સુધી મજબૂતાઈથી પોતાનું કામ કરતા રહ્યા. ઘણીવાર મને વળે વચ્ચે રાધનપુર રહેવા આવ્યા. એવા ટાઈમે પણ હું કહેતો કે ના હું રાધનપુર થોડા ટાઈમ માટે આવ્યો. લખધીરજી જતા રહ્યા. માનવ જે સંબંધ છે ને, માનવતાના જે સંબંધો છે ને, એકબીજાની લાગણીઓ માનવ છે ને માનવ છે. પશુ અને પંખી વચ્ચે પણ સંબંધ હોય છે. તો આપણે તો રિલેશન છે, પરિવાર છે. હું તો એક આ વિસ્તારનો બહુ મજબૂત કાર્યકર્તા છું. એ જતા રહ્યા. દીકરો નાનો છે, 4 વર્ષનો છે મને લાગે હોનાજી. 2 દીકરીઓ વિધવાઓ છે. મારે પારિવારિક રિલેશન હતા. મેં હમણાં જ વાત કરી, આ બધા ગામના આગેવાનો હતા, હોનોજી એમના વેવે હતા. આ ભાઈ બેઠા છે ઠાકોર સાહેબ અમદાવાદથી. એમની વચ્ચે મારે વાત થઈ કે ભાઈ દીકરાને મેં પહેલાં ચોખવટ કરી કે ભાઈ સમયની બલિયારી છે. બલવંત ઠાકોર આ વિસ્તારનો મજબૂત કાર્યકર્તા છે. દુનિયા માને ના માને એનાથી મને કોઈ મતલબ નથી. પણ સમય મારો સારો આવશે તો એ દીકરા એમના પરિવારને 51,000 રૂપિયા હું આપવાનો છું. સાથે સાથે દીકરો નાનો છે,